નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો ટેટ 1ની જે પણ પરીક્ષા લેવાયેલી છે એમાં જેટલા પણ મિત્રો પરીક્ષા આપેલી છે બધા મિત્રો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ફાઇનલ રિઝલ્ટ છે એ પણ મિત્રો હવે જાહેર થઈ ગયું છે. એમાં પણ મિત્રો ફરી ફેરફાર થવાનો છે એ માહિતી પણ તમને આપી દઉં. એનું કારણ છે કે મિત્રો રિઝલ્ટ છે એ કાલે 29 તારીખના રોજ છે મિત્રો જાહેર થયું હતું. 29 તારીખે સાંજે 5-6 વાગે મિત્રો ઓફિશિયલી અનાઉન્સ કરી દીધું હતું કે ભાઈ રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે અને તમે છે ઓફિશિયલી જોઈ શકો છો સાઇટ પર. પરંતુ મિત્રો પહેલા એક્ઝામ્પલ તરીકે જો 5 વાગે મિત્રો રિઝલ્ટ જાહેર કરેલું હોય તો મિત્રો 5 થી લઈને 5:30 વાગ્યા સુધી તમે જોઈ શકતા હતા. પરંતુ એના પછી જો તમે જોવા જાઓ તો સાઇટ ઉપર મિત્રો કંઈ પણ છે વસ્તુ બતાવતા નથી. અત્યારે પણ મિત્રો જો હું તમને જણાવી દઉં, ત્યાં તમે ટાઈમ જોઈ શકો છો મિત્રો. અહીંયા તમે ટાઈમ પણ જોઈ શકો છો. અહીંયા સાઈડમાં બાર પર ટાઈમ આવતો હશે. ત્યારે મિત્રો રાતના 3:02:51 થઈ છે, એટલે 3 વાગે છે. તો અત્યારે મિત્રો જો આપણે જોવા જઈએ છીએ તો ફાઇનલ રિઝલ્ટ છે એ આપણે ચેકઆઉટ કરી શકીએ છીએ. હમણાં તમને લાઈવ એ પણ બતાવીશ કે વેબસાઇટ પરથી મિત્રો તમે કઈ રીતે ચેકઆઉટ કરી શકો છો. અને મિત્રો રિઝલ્ટમાં ફરી શું શું ફેરફાર થવાનો છે એ પણ તમને જણાવે છે અને શું શું ફેરફાર થવાનો છે, પ્લસ શું શું ફેરફાર અત્યાર સુધીમાં થયો છે. અને મિત્રો 50% પાસિંગ માર્ક્સનો છે તો એનું શું થયું છે, એમાં શું કઈ ફેરફાર થયો છે કે નહીં, એના પર પણ ફૂલ ડિટેલનો વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે. એ પહેલાં જો તમે હજુ સુધી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ પર સેટ રાખી દેજો કે જેથી કરી ટેટ 1 ભરતીને લઈને અથવા તો તમારી જે પણ એક્ઝામ લેવાલી છે એને લઈને જે પણ નાના મોટી અપડેટ આવે તો સૌથી પહેલા છે મિત્રો તમારા સુધી પહોંચાડતા હોય. તો આપણે જોઈએ મિત્રો ઓફિશિયલી સાઇટ પર કે ભાઈ રિઝલ્ટ આવ્યું છે કે નહીં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આપણે રિફ્રેશ પણ એક વખત તમને કરી આપું છું. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓફિશિયલી સાઇટ પર આવી ગયા છે અને મિત્રો અહીંયા તમે ટેટ 1 માટેનું જ આપણે લીધેલું છે. અહીંયા તમે આવશો એટલે મિત્રો જો અહીંયા પહેલાં તો તમારે રિઝલ્ટની પ્રિન્ટ છે તો મિત્રો અહીંયા તમારે બતાવતા હશે ત્યાં મિત્રો ટેટ 1ની જે પણ એક્ઝામ છે એનું મિત્રો ટેસ્ટ જે પણ 1 છે એનું અહીંયા આપેલું છે. તમે એના ઉપર મિત્રો સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારો જે પણ સીટ નંબર નાખી દેવાનો છે. એના પછી યુઆઈડી નંબર નાખી અને તમારી જન્મ તારીખ નાખવાની છે. જો તમને યુઆઈડી નંબર ના ખબર હોય 18 આંકડાનો તો જન્મ તારીખ નાખી અને તમે લોગિન કરી અને મિત્રો તમે તમારો રિઝલ્ટ છે ચેકઆઉટ કરી શકો છો. પરંતુ મેં હમણાં જ આગળ તમને કીધું પ્રમાણે મિત્રો આપણે 5 વાગ્યા પહેલા મિત્રો પછી તમે જોતા હતા મિત્રો અત્યારે રાતના 2 વાગે છે ત્યાં સુધીમાં તો મિત્રો ઓફિશિયલી છે અત્યારે તમે છે નથી જોઈ શકતા. એનું કારણ છે કે ભાઈ એમાં રિઝલ્ટની અંદર એવું જાણવા મળેલ છે રિઝલ્ટમાં છે ફરી મિત્રો કઈ ફેરફાર છે થવાના છે. એનું કારણ છે કે ઓફિશિયલી ટ્વીટ પણ આવેલી છે કે ભાઈ આ રિઝલ્ટ જે પણ આવ્યું છે એના પછી પણ રિઝલ્ટ આવ્યું છે એના પછી પણ છે ઘણા બધા મિત્રોને વાંધાઓ છે કે જેના કારણે લેખિતમાં અરજી કરવામાં આવેલી છે. આજ રોજ મિત્રો આજે તો મિત્રો અત્યારે જો તમને આજે તો મિત્રો 30 તારીખ થઈ ગઈ છે. 30 તારીખે રાત્રે જ આ વિડીયો બને છે 3 વાગ્યે. બાકી મિત્રો 29 તારીખના રોજ જ છે મિત્રો રિઝલ્ટ જાહેર થયું. એના તુરંત જ મિત્રો ઉમેદવારોને અમુક પ્રશ્ન રદ થવા જોઈએ નથી થયા કે જેના કારણે આપણે રિઝલ્ટ જાહેર કરી દીધેલું છે પ્રશ્ન રદ નથી કર્યા. તો એના માટે ઉમેદવારોએ શું ફરી વાંધા અરજી કરેલી છે કે જેના પર હવે જે પણ નિર્ણય આવશે એ પ્રમાણે મિત્રો રિઝલ્ટમાં પણ ફેરફાર થશે. બાકી પરીક્ષા જો કોઈ એમ કહે કે ફરી લેવાશે તો મિત્રો એ પરીક્ષા છે ફરી નથી લેવાની એ વાતનું પણ ધ્યાન રાખજો. આ તમારું રિઝલ્ટ આવશે ફાઇનલ રિઝલ્ટ મિત્રો હજુ પણ આમાં સુધારો વધારો થઈ શકે છે. ફાઇનલ રિઝલ્ટ આવશે એના પછી જે પણ નવી ભરતી છે નવી ભરતી પણ શરૂ થશે એટલે કોઈ મિત્રો એ પણ ચિંતા નથી કરવાની. અને 50% પાસિંગ માર્ક્સનો જો મિત્રો કોઈ પણ આગળ પાછળ થશે તો એ પણ અમે 100% તમારા સુધી પહોંચાડી દઈશું માહિતી. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો.